નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો ભૂતપૂર્વ વડાપ્રધાનને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું નિધન। જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા ત્યારે અહમદ બદાવીનું 85 વર્ષની વયે અવસાન થયું છે। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો અબ્દુલ્લા લાંબા સમયથી બીમાર હતા। ત્યારે મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે તે કસુઆલાપુરની ત્યારે એક હોસ્પિટલે તેમના મૃત્યુની માહિતી આપી હતી। અને વધુ જણાવી દઈએ કે અબ્દુલ્લાને 25 એપ્રિલ 2024ના રોજ નેશનલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ત્યારે ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા। અને જણાવી દઈએ કે અબ્દુલ્લા નોથોમિક નામની બીમારીથી પીડાતા હતા। જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।